એટલે કલિયુગમાં બહુ સાવધાન રહેવું. અહીંયા માણસ અનેક છલ કપટો કરી બીજાનો લાભ લેવાની વૃત્તિ વાળો. આ કલિયુગનો સ્વભાવ જ છે. સતયુગ અને કલિયુગમાં બદલાય છે શું? માણસો તો એ જ રહે છે. એક ગુલાબનું ફૂલ હોય, દાંડી હોય, સતયુગ વાળાને બતાવો તો એમ કે આટલા કાંટા છે પણ એક ગુલાબ તો ઉગ્યું છે. અને એ દાંડી કલિયુગ વાળાને બતાવો કે એક ગુલાબ ઉગ્યું, એમાં આટલા બધા કાંટા. સંજોગ એક જ છે, વસ્તુ એક જ છે. સમય બદલાય ને ત્યારે માણસનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. એ સમયે એક સીતાનું હરણ થયું ને આખી રામાયણ લખાઈ, આજ સુધી ગવાય છે. અને આજે પેપરો ખોલીને જોઈએ તો રોજની હજારો સીતાઓના હરણ થાય. અને ચાની ચુસ્કી લેતા લેતા પાનું ફેરવીએ એટલે ઘટનાઓને ભૂલી પણ જઈએ. એ જ ઘટનાઓને જોવાના દ્રષ્ટિકોણ સમયમાં બદલાઈ જતા હોય છે. સંસાર તો એ જ છે, પણ કલિયુગ અને સતયુગમાં દ્રષ્ટિકોણ બદલાય છે. આ છલધર્મિણી છેતરનારો છે. અહીંયા છેતરનારાઓએ અપશબ્દ બોલતા બોલતા નહીં આવે. અહીંયા તો છેતરનારાએ શ્લોકો બોલતા બોલતા આવશે, ભજનો ગાતા ગાતા આવશે. એટલે કલિયુગમાં વધારે સાવધાન રહે. ક્યાંક આપણી શ્રદ્ધા ખોટા માર્ગે ન મળે. અહીંયા અહંકાર વધારનારા લોકો મળશે. પણ વિચાર કરજો, આ બોલે છે મને ગમે છે, પણ ક્યાંક મારો અહંકાર તો નથી વધારતો, ક્યાંક મારા પતનની તૈયારી તો નથી કરી રહ્યો. અહિત જે કરતું હોય એ વ્યક્તિ આપણો સૌથી વધારે પ્રિય બની જાય, અને જે હિતનો વિચાર કરતો હોય એ સૌથી મોટો દુશ્મન લાગે. ઘણીવાર એવું થાય કલિયુગમાં સત્યને સમજવું અઘરું થઈ જાય છે. અને એટલા માટે સત્સંગ દ્વારા દ્રષ્ટિ મેળવવી, અને એને કારણે વિવેક જીવનમાં આવે તો સાચું અને ખોટું પારખવાની દ્રષ્ટિ મળે. સત્સંગથી વિવેક પેદા થાય છે. અને એટલા માટે માણસે વિવેકશીલ રહેવું. પગમાં પડી ગયો કલિયુગ, અરે મહારાજ હું આપના શરણે છું. શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે, અને હું આપની શરણે આવ્યો, હવે આપ મારી રક્ષા કરો એ આપનો ધર્મ. કલિયુગમાં છે ને બધા એકબીજાને એનો ધર્મ યાદ અપાવે, પોતાના ધર્મનો વિચાર ન કરે, બીજાને ફરજ યાદ અપાવે. આ તમારી ડ્યુટી, આ તમારું ફરજ. પણ જ્યાં સુધી આપણે આપણી ફરજ ન નિભાવીએ ત્યાં સુધી બીજાને ફરજ યાદ અપાવવાનો આપણો અધિકાર જ રહેતો નથી. અને એટલા માટે ગાંધીજીને કોઈ પ્રશ્ન કર્યો હતો કે માણસે અધિકારની વિચાર વધારે કરવો કે કર્તવ્યનો? ત્યારે ગાંધીજી સરસ જવાબ આપ્યો કે દરેક વ્યક્તિ એના કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. આપણે બધાએ પોતાની ફરજનો વિચાર કરીએ પછી કોઈનો અધિકાર મરાતો નથી, આપમેળે અધિકારો સચવાઈ જતા હોય છે. પણ દરેક વ્યક્તિ કર્તવ્યનો વિચાર કરે. મારી ડ્યુટી શું? એક વૈષ્ણવ તરીકે, એક મહાપ્રભુના સેવક તરીકે મારું કર્તવ્ય શું? મને શું લાભ મળે એ વિચાર કરીને સત્સંગ કે મંદિરમાં ન જવાય. ત્યાં જઈને હું મારું કર્તવ્ય શું નિભાવીશ એનું ચિંતન કરીને જવાય. શરણે પડી ગયા, શરણે આવી ગયા. અને રાજા સારગ્રાહી હતો, એને વિચાર કર્યો યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાન. જે અન્ય યુગોમાં સત્ય, ત્રેતા, દ્વાપર માં જે તપ, યજ્ઞ, યાગાદિથી મળે છે એ ભગવાન કલિયુગમાં કેવલ નામ લેવા માત્રથી મળે. આવો સાર જાણી અને કહ્યું કે કલિયુગમાં ભલે ને હજારો દુર્ગુણ હોય પણ એક સૌથી મોટો સદગુણ છે કે અહીંયા ભગવાન સહેલા છે. અન્ય યુગોમાં ધર્મ સહેલો છે અને ધર્મી મેળવવા કઠિન છે. કલિયુગમાં ધર્મ કઠિન છે પણ ધર્મી સહેલો છે. કલિયુગમાં ભગવાન મેળવવા સહેલા, ધર્મ કરવો અઘરો. અહીંયા ગમે તેટલું સારું કરો ને મનમાં તો ખોટો જ વિચાર. કોઈને દાન આપતા હોય તો મનમાં તો એમ જ ચાલે ઠેકાણે તો વાપરશે ને. ઉપવાસ કર્યો હોય ને તો મનમાં તો એમ જ ચાલે કે આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ના મળી જાય. યજ્ઞ કરતા હોય ધુમાડો આવે એમ થાય કે આ ધુમાડા ખાવા કરતા ઘરે ભગવાનનું નામ લેવું સારું. એટલે સારું કરતા પણ મનમાં તો ખોટો જ વિચાર આવે. એટલે ધર્મ કઠિન, ભગવાન છે.
અને સાર જાણ્યું કે કેવલ નામ લેવા માત્રથી હરિની પ્રાપ્તિ, તો પછી ભલે ને કલયુગ આવતો. આ કલયુગની વિશેષતા, જે બહુ મોટા પ્રસિદ્ધ ગાલિબ કરીને શાયર થયા, તેની શાયરી બહુ પ્રસિદ્ધ છે. એ ક્યારે નમાજ પડવા મસ્જિદમાં જતા નહીં. અને એવો સમય આવ્યો કે ખાવાના ફાફા થઈ ગયા, ઘરમાં કાંઈ નહીં. તો એના મિત્રએ કહ્યું કે એકવાર તો નમાજ પડવા આવ મસ્જિદમાં, ખુદા પાસે માંગ, તારું બધું જ તારું પૂરું કરશે. જ્યારે બહુ આગ્રહ કર્યો તો કહ્યું કે ચાલ તારી સાથે આજે આવું છું. અને મસ્જિદમાં પ્રવેશ કરવા ગયા, અને તે મસ્જિદમાં પ્રવેશતા પહેલા વજુ કરે, હાથ પગ ધુએ. એને વજુ કર્યું કે, અને વજુ કરતા હતા, હાથ ધોતા હતા. એટલામાં ગાલિબનો કોઈ બહુ મોટો ફેન હશે, પ્રશંસક હશે. એ જોઈ ગયો, ગાલિબ સાહેબ આપ, હું તો ઘણા સમયથી તમને શોધું છું, તમારી શાયરીઓનો બહુ મોટો પ્રશંસક છું, ઘણા સમયથી તમને ગોતી રહ્યો છું, અદ્ભુત રચનાઓ છે તમારી. ખિસ્સામાંથી 500 સોના મોરની કોથળી કાઢી અને કહ્યું, ગાલિબ સાહેબ આ રાખો, એક તુચ્છ ભેટ મારા તરફ. અને વજુ કરતા કરતા 500 સોના મોર મળી એટલે ગાલિબ સાહેબ તો મસ્જિદની બહાર જવા લાગ્યા. મિત્ર ક્યારે નમાજ પડવા આવ્યો, નમાજ તો પડીને જાઓ. ત્યારે ગાલિબ એટલું બોલ્યા, જો કામ વજુ સે હો જાए फिर नमाज पढ़ने की क्या जरूरत है. એમ ભગવાનનું નામ લેવા માત્રથી કલયુગમાં જ્યારે ભગવાન મળી જતા હોય, તો પછી આ તપ ધ્યાન આદિની શું આવશ્યકતા છે? આ કલયુગ એ સાર છે, સાર ગ્રહી રાજા છે. એટલે કલયુગનો સાર જાણી લીધો, ભગવત નામ લેવા માત્રથી ઉદ્ધાર. કહ્યું કે આ બળદ જે એક પગ ઉપર ઉભો છે, બીજો કોઈ નહીં, સાક્ષાત ધર્મ છે. અને 3 ચરણ જોડ્યા પરીક્ષિત મહારાજ. સત્ય, દયા, તપ, દયા અને પવિત્રતા, આ 4 ચરણ. 3 ચરણ તૂટી ગયા, 1 ચરણ પર ઊભું છે કલયુગમાં. રાજાએ કહ્યું, કલયુગ તું મારું રાજ્ય છોડી, હું તમારી શરણે આવ્યા છું, એટલે રહેવા માટેની કોઈ જગ્યા આપો. ત્યારે કહ્યું, જા તને 4 સ્થાન આપું છું રહેવાના. અને કલયુગને 4 સ્થાનો આપ્યા રાજાએ. સૌથી પહેલા કહ્યું, દ્યુતમાં કલયુગ, જુગારમાં કલયુગ છે. કલયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં ક્યારેક ને ક્યારેક ક્લેશ થવો. બીજું કહ્યું, પાનમાં, વ્યસનમાં કલયુગ. વ્યસન જીવનમાં આવશે તો ક્લેશ આવશે. વ્યભિચારમાં કલયુગ. અને ચોથું કહ્યું, હિંસામાં કલયુગ. જ્યાં જ્યાં હિંસા છે ત્યાં ક્લેશ છે. કહ્યું કે આ તો 4 ખરાબ સ્થાન, કોઈ સારું સ્થાન તો રહેવા માટે આપો. તો કહ્યું, જ્યાં સુવર્ણમાં પણ કલયુગ, એટલે કે અનીતિનું ધન જ્યાં આવશે ત્યાં ક્લેશ આવશે. અને એટલા માટે સુવર્ણમાં પણ કલયુગનો વાસ કહ્યો, અનીતિના ધનમાં કલયુગનો વાસ કહ્યો. રાજાએ 4 ચરણ જોડ્યા છે. પાછા ગયા પોતાના મહેલમાં. એકવાર રાજાને એમ થયું, લાવ મારો ભંડાર, મારું તોશાખાનું જોઉં તો ખરા, કેટલા શણગાર, કેટલા દાગીના, કેટલા મુગટો પડ્યા છે. મેં તો રાજા બન્યા પછી ક્યારે મારી મિલકત જોઈ નથી. દરવાજો ખોલ્યો અને ભીતર પ્રવેશ કર્યો. અનેક અનમોલ હાર, કંકણ, કડાઓ, મુગટો પડ્યા. આખો ભંડાર તોશાખાનું અનેક રત્નોથી ભરેલો હતો. અને એવામાં પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ. અને આ મુગટ જરાસંધનો મુગટ હતો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો યુધિષ્ઠિર મહારાજને, ત્યારે કેવલ જરાસંઘને જીતવાનો બાકી હતો. અને બ્રાહ્મણનું રૂપ લઈ ભીમ અને અર્જુનને લઈને ભગવાન યુદ્ધ લડવા માટે જરાસંઘ પાસે ગયા. દાનમાં યુદ્ધ માંગ્યું, જરાસંઘને પરાસ્ત કર્યો. અને જ્યારે પરાસ્ત કર્યો ત્યારે પડેલા જરાસંઘનો મુગટ ભીમ જ્યારે કાઢવા લાગ્યો, ત્યારે ભગવાનને કહ્યું કે આ મુગટ લેવો એ યોગ્ય નથી, અધર્મ છે. અરે વિજયના પ્રતીક રૂપે લઉં છું, પણ આ અનિતિનું ધન છે. પ્રભુ વચન આપું છું, પહેરીશ નહીં, પણ ઘરે રાખીશ. આને જોઈને એમ લાગશે કે અમે દિગ્વિજય કર્યો. ભગવાને કહ્યું, પણ આ ઘરે આવશે ને તો ક્યારેક એનો પ્રભાવ બતાવશે. અને આજે પરીક્ષિત મહારાજે આ મુગટ જોયો, થયું, અરે આ મુગટ તો મેં ક્યારે પહેર્યો નથી. હાથમાં લીધો મુગટ અને માથે મૂક્યો. અને કલયુગને મોકો મળ્યો, અને રાજાએ સ્થાન આપ્યું હતું, અનીતિના સુવર્ણમાં કલયુગ છે. અને જ્યાં મુગટ માથે મૂક્યો, મોકો મળ્યો, કલયુગ માથે બેસી ગયો.
અને તુરંત બીજો વિચાર આવ્યો કે આ મોટા મોટા રાજાઓ તો શિકાર ખેલવા જાય, મેં તો ક્યારે શિકાર કર્યો નથી, લાવ હું આજે શિકાર કરવા. જો એક પાપ થાય ને પછી બીજું આપમેળે થઈ જાય, સહજ છે. આ બે ડગલાથી જ માણસ ચાલે છે. અને એટલા માટે પહેલું ડગલું ભરતા સાવધાન રહેવું. કારણ કે આપણને આટલામાં શું, આવામાં શું, એક વારમાં શું, પણ એક વાર કર્યું એટલે બીજી વાર થવાનું. એક વારની પાપની સફળતા બીજી 99 વારની ગેરંટી હોય છે. એક વાર તમે ખોટું કરવામાં સફળ થયા એટલે બીજી વાર કરવાનું સાહસ અને ઈચ્છા આપમેળે મનમાં જાગી જતી હોય છે. અને એટલા માટે થયું કે લાવ હિંસા કરો, અનીતિનું ધન, તુરંત હિંસા. આ કલયુગનું બીજું સ્થાન. ઘોડા પર સવાર થઈને પરીક્ષિત મહારાજ નીકળ્યા. વનમાં ક્યાંય આગળ આગળ નીકળી ગયા, રસ્તો ભૂલ્યા, ભૂખ્યા તરસ્યા થયા મહારાજ. બધા જ સાથે આવેલા સૈનિકો છૂટા પડી ગયા, ચારે બાજુ ગોતવા લાગ્યા. વનમાં સવારથી અન્નનો દાણો લીધો નથી, પાણીનો છાંટો મોઢામાં મૂક્યો નથી, ચારે તરફ ગોતી રહ્યા છે. સામે એક આશ્રમ દેખાયો. કલયુગ સવાર છે, શમીક ઋષિનું આશ્રમ સામે છે. પ્રવેશ કર્યો. કહ્યું કે આ પહેલો અપરાધ, આજ્ઞા લીધા વગર કોઈના આશ્રમમાં પ્રવેશ કર્યો. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. કલયુગ માથે છે ને, અને કલયુગ માથે ચડે ને તો કોઈનું ધર્મ પણ આપણને નાટક લાગે કે આ ભગત વેડા કરે છે, ના તો નાટકો કરે છે, એનો ભાવ પણ આપણને નાટક લાગે. ધ્યાનમાં બેઠા હતા અને એમને થયું કે મને ઊભા થઈને સન્માન ન આપવું પડે એટલા માટે આંખો બંધ કરવાનું નાટક કરે છે. લાવ પરીક્ષા કરું. કાઢ્યું પાછળથી તીર. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો. ઉપાડ્યો તીરથી અને ઋષિના ગળામાં લપેટાવી દીધો. અને રાજા ત્યાંથી નીકળ્યો. આ સમાચાર મળ્યા ઋષિના પુત્ર શુંગીને. મારા પિતાનું આટલું મોટું અપમાન રાજાએ કર્યું છે. રાજા જે બ્રાહ્મણોનું સન્માન ન રાખે એ રાજાને જીવવાનો અધિકાર નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું શ્રાપ આપું છું મહારાજ, આજથી 7મા દિવસે તમે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. હું તમને શ્રાપ આપું છું, 7મા દિવસે જીવતો તક્ષક આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. જ્યારે શ્રાપ આપ્યો, રાજા તો પહોંચી ગયા હતા એમના મહેલમાં. ઋષિને ખબર પડી કે મારા પુત્રએ આ રીતે શ્રાપ આપ્યો છે. અરે રાજા તો ધર્મશીલ છે, કલયુગ સવાર હતો એટલે એમને ભાન ન રહ્યું. અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો કે 7મા દિવસે મૃત્યુ કેમ કહ્યું? તો કે સર્પ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. મુખમાં 2 આંખો, 2 કર્ણ, મુખ, 2 નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે 7મા દિવસે કહ્યું જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશ દે એવો શ્રાપ લાગે. 7મા દિવસે, અને બધાનું 7મા દિવસે જ મૃત્યુ છે. 8મો તો કોને મળે છે? બધાને 7 જ દિવસ મળ્યા છે. શ્રાપ આપ્યો. ઋષિએ કહ્યું અરે રાજા ધર્મશીલ છે, જાઓ એને જઈને સમાચાર આપો કે 7મા દિવસે એમને તક્ષક દંશ દેવાનો છે. અહીંયા આપણને એમ થાય કે શ્રાપ પાછો કેમ ન લઈ લીધો? આચાર્યોએ બતાવ્યું કે એ ભૂમિ ઉપર ઊભા રહીને એ ઋષિ પુત્રએ શ્રાપ આપ્યો હતો, જે ભૂમિ ઉપરથી અશ્વત્થામાએ પાછું ન વળી શકે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને એ બ્રહ્માસ્ત્ર છોડવાને કારણે એ ભૂમિનો એવો પ્રભાવ થઈ ગયો હતો કે એ ભૂમિ ઉપર ઊભા રહીને જે બોલાય ને એ પણ પાછું ન વળે. અને એટલા માટે શ્રાપ પાછો ન લીધો. કહ્યું જાઓ જઈને સમાચાર મહારાજને આપો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને એમને દંશ દેશે. ભાગતા 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 ઋષિ શિષ્યો બધા આવ્યા છે અને મહારાજ સિંહાસન પર બિરાજમાન છે. મુગટ કાઢ્યો છે અને મનમાં ગ્લાનિ કરી રહ્યા છે, અરે મારાથી આજે ઋષિનો અપરાધ થઈ. હું પાંડવોનો પુત્ર છું, આવા સંસ્કારો સાથે જીવનારો હું, અને મારાથી આવું કેમ થયું? આવી ભૂલ કેમ થઈ? મને તો મોટી સજા મળવી જોઈએ. અને એટલામાં ઋષિ શિષ્યો આવ્યા છે ભાગતા ભાગતા ને કહ્યું મહારાજ ઋષિ પુત્રનો આપને શ્રાપ લાગ્યો છે. આજથી 7મે દિવસે તક્ષક આવી આપને દંશ દેશે, આપનું મૃત્યુ થશે.
ભગવાનની ઈચ્છા માની પરીક્ષિત મહારાજે. મેં કર્યું આવું પાપ એટલે એનો બદલો આજ હોવો જોઈએ. જે થયું બરાબર જ થયું છે, પણ 7 દિવસ હવે મારા છે. 7મા દિવસે તક્ષક દંશ દેશે. એનો એક અર્થ એવો થયો કે 7 દિવસ સુધી મને કંઈ થવાનું નથી. આ બીજા અન્ય સમાજમાં જીવનારા માણસોને તો કાલની પણ ખબર નથી કે કાલે શું થશે. હું આટલો તો મારી જાતને આનંદિત ભાગ્યશાળી માની શકું કે 7 દિવસની ગેરંટી મને મળી છે કે 7 દિવસ મને કંઈ થવાનું નથી. એટલે મને એક મોકો મળ્યો છે.